મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતમાં હજુ સુધી કોઈ નક્કર સહમતિ બની શકી નથી. આ દરમિયાન ઈરાનના એક નેતાએ પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન મિત્ર જરૂર છે, પરંતુ તે વાતચીતમાં સાચો મધ્યસ્થી બની શકતો નથી. રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેમની વિરુદ્ધ કંઈ કહેતું નથી, તેથી તેને નિષ્પક્ષ માની શકાય નહીં. તેમણે કહ્યું કે એક સાચો મધ્યસ્થી તે જ હોય છે જે બંને પક્ષો વચ્ચે નિષ્પક્ષ રહે, ન કે હંમેશા એક જ પક્ષ તરફ ઝૂકેલો રહે. તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ 24 કલાકમાં 2 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનની ચેતવણી આપતા કહ્યું કે તેમની પાસે યુદ્ધ સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ પર સહમત થવા માટે માત્ર 3 દિવસ છે, નહીં તો તેની તેલ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થઈ જશે. મતગણતરીના 24 કલાક પહેલા આપને વધુ એક ઝટકો પડ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂતોના વર્ગને મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવતા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ફેસબુક મારફતે પોતાનું રાજીનામું જાહેર કર્યું છે. સાગર રબારી ખેડૂતો, કૃષિ અને જમીન સંપાદન સંલગ્ન સમસ્યાઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે, જે પૈકી કેટલાક આંદોલનોમાં સરકાર સામે જીત પણ થઈ હતી. સાગર રબારીએ અર્થશાસ્ત્ર વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને પત્રકારત્વમાં ડિપ્લોમા કોર્સ કર્યો છે. રબારી રાજકીય પક્ષ સાથે જોડાયા પણ આંદોલનની રાજનીતિથી તેમની કરિયરની શરૂઆત થઈ હતી. 1984માં સાગર રબારી ગુજરાતના જાણીતા કમર્શિયલ ચુનીભાઈ વેદ સાથે ગુજરાત લોક સમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલ રહ્યા હતા. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા શાંગરીલા 2 આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં એટીએમ પાસે આગ લાગવાની ઘટના બની હતી, જે આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ એચઆર ફિટનેસ નામના જીમ સુધી પહોંચી હતી. જીમમાં 25 થી 30 લોકો ફસાયેલા હતા, જે તમામને ફાયર બ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લીધા હતા. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ અને 50 અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ કાબૂમાં આવી ગયા બાદ શ્યામલ 4 રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ બંધ કરી દેવાયો છે. પોલીસ અને એફએસએલ દ્વારા હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવશે. વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ડેમોસા કંપની અને તેના કામદારો વચ્ચે છેલ્લા 104 દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. 42 ગામના સરપંચોની મધ્યસ્થી બાદ હડતાલ પર ઉતરેલા 500થી વધુ કામદારોને ફરીથી નોકરી પર લેવાનો નિર્ણય કર્યો છે. કામદારો પગાર વધારો, પીએફ અને ગ્રેચ્યુટી સહિત 14 જેટલી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન કંપની દ્વારા અંદાજે 243 કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે મામલો વધુ વણસ્યો હતો. 104 દિવસની લાંબી હડતાલ પછી કોઈ ઉકેલ ન આવતા કામદારોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. આસપાસના ગામોના યુવાનોની રોજગારી છીનવાઈ રહી હોવાનું જણાતા સ્થાનિક સરપંચોએ હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું. સરપંચોએ સ્થાનિકોની રોજગારીના મુદ્દે બાંધછોડ ન કરવાની સ્પષ્ટતા કરી હતી. જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલિયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગોરધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડીને ફાયર કર્મીઓ અંદર પ્રવેશ્યા હતા. 2 ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે ફ્લેટમાં રહેલા કપડાં અને પ્લાસ્ટિકનો સામાન બળી ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની સમયસર અને ઝડપી કાર્યવાહીના કારણે આગ અન્ય ફ્લેટમાં ફેલાતી અટકી હતી, જેનાથી આસપાસના રહેવાસીઓએ રાહત અનુભવી હતી. અમદાવાદમાં પારિવારિક પ્રસંગ માણીને મોડી રાત્રે કલોલ પરત ફરી રહેલા પરિવારને અડાલજ પાસે કાર ભેટી ગયો હતો. જ્યુપિટર ચાલક પુત્રએ હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવી બમ્પર કુદાવતા પાછળ બેસેલા તેના 71 વર્ષીય માતા રોડ પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થતા નાના પુત્રએ પોતાના જ મોટા ભાઈ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલના 5 હાટડી બજારમાં રહેતા રિઝવાનભાઈ મંસૂરી અને તેમનો પરિવાર ગત તારીખ 25 એપ્રિલના રોજ અમદાવાદના દરિયાપુર ખાતે તેમના મોટા ભાઈ જાવેદભાઈના ઘરે દાવતમાં ગયા હતા. આ કાર્યક્રમ પૂરો કરીને રાત્રે આશરે 11:30 વાગ્યે આખો પરિવાર કલોલ જવા રવાના થયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો. અંતે 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ ઘૃણાસ્પદ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. મૂળ આરોપી વિશાલ સાલ્વીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી. હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું, જેથી લાશ સડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ન આવે. હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી. વિશાલ સાલ્વીએ 5 દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં વાતાવરણ તંગ બન્યું હતું. અહીંની વીવી તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા. ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપના કાર્યકરને "હું તને જોઈ લઈશ" તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાબતે પૂછપરછ કરતા યોગેશ તોમર તેમને પકડીને મારામારી કરવા લાગ્યો હતો. નિકુલસિંહ તોમરે પણ ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં નિકુલસિંહે આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ભાજપના અન્ય માણસો આવી ગયા હતા. આ સમયે નિકુલસિંહે કહ્યું કે "હું તને જોઈ લઈશ" અને ધમકી આપી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહની ઓળખ રાણીપુરા ગામના અમરસન વસાવા તરીકે થઈ છે. આ ઘટના બાદ આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે. અમરસન વસાવા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતા. તેમના પરિવારજનો તેમને શોધી રહ્યા હતા. વાડિયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપ્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાની ઘટના બની હતી. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા તેમાં સવાર અંદાજે 9 મહિનાના 2 બાળક સહિત 11 લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. જો કે ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જતા હતા ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા યાંત્રિક ખામીના કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતા. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા.